મારા પગ ઉધરુસતા હતા કે બધા કહે કે મોટે ઉપાડે નીકળ્યો. ફર્સ્ટ મારી કન્ટ્રી હતી નેપાળ છે. નેપાળ તો આપણે ભારતને કનેક્ટેડ છે કે ના આપણે વિઝા લેવાની જરૂર ન હોય. બસ આવીને આવતું હતું પણ આમ બસ માની દઈએ મારી ગાડી સેફ નહોતી કરી કે અમુક આમાં કોઈની સલાહ લેવા જાય તો એ કહે કે પહેલાં પૈસા આપો તો સલાહ દઈએ. અમુક ઘણા એવા ભટકા કે જેની ખોટિયું ખબર હોવા છતાં ખોટું મને અવરે રવાડે જ ચડાયું હોય. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. યુવાન સાચો પ્રતિકૂળતાના પર્વતને ઓળંગી જાય, સાહસના સથવારે એ તો સાગરને પણ કૂદી જાય. જ્યારે ભર યુવાની હોય, એમ કહેવાય કે અંદર ઘટમાં ઘોડા થનગનતા હોય, ત્યારે માણસના અનેક સપના હોય. માણસ અનેક એની જે આગળના ભવિષ્ય માટે અનેક બાબતો વિચારી અને હાલતો હોય. કાંઈક કરી છૂટવા માટે, કાંઈક કરવા માટે માણસ જ્યારે યુવાન અવસ્થામાં હોય ત્યારે ઘણા બધા સપનાઓમાં રાજતો હોય. પરંતુ મારે આજે એક એવા યુવાનને મળવું છે, એવા યુવાનને તમારા સુધી લઈને આવવું છે કે જેનું સપનું એક જ, એટલે કે મા લીરબાઈને ઘર ઘર સુધી પહોંચાડવાના. ઘર ઘર સુધી એમનો જે મહિમા છે, એમની જે વાતો છે, એમના ક્યાંક ને ક્યાંક છુપાયેલો એમનો જે ઇતિહાસ છે, એ વાતો ઘર ઘર સુધી પહોંચાડવાની. ખૂબ સરસ મજાની એને આલેખ જગાવ્યો છે અને દેશ વિદેશમાં ખૂબ મોટી મા લીરબાઈને સાથે લઈ અને યાત્રા કરી છે. તો કઈ રીતના કરી છે મને અને તમને આ વાત કરતાં કદાચ 1 મિનિટ લાગે, પરંતુ આ યાત્રા તેમણે કેવી રીતના કરી છે, કઈ રીતના લોકોનો કેવો પ્રતિસાદો મળ્યા છે, એના વિશે થોડીક વાતો કરવી છે. હું વાત કરી રહ્યો છું નિલેશભાઈ પરમારની. નિલેશભાઈ, સૌથી પહેલાં તો જય માતાજી. જય લીરબાઈમાં. જય લીરબાઈમાં. રામ રામ ને સીતારામ. રામ રામ સીતારામ. નિલેશભાઈ, આમ તો તમારા વિડીયો દ્વારા, તમારા સોશિયલના પ્લેટફોર્મ દ્વારા માણસો ઘણું બધું જાણે છે કે તમે માતાજીને લઈને 2 વખત એમ કહેવાય કે વિશ્વ યાત્રા કરવા નીકળ્યા છો. ના, હું નથી નીકળ્યો, આ માતાજી નીકળ્યા. આપણે તો ખાલી આમાં નિમિત્ત થયા ને ગાડી લઈને આપણે ડ્રાઈવર છે માતાજીને. માતાજીનો આદેશ થયો છે, આપણે એમ સમજીએ કે ચાલ ભાઈ નિલેશ તૈયાર થઈ જાય, આપણે જવું હોય. ઈ તમે જે વાત તમે જે કયો ઈ પણ ઈ પહેલા તમારો થોડોક પરિચય આપણે દર્શક મિત્રોને બધાને આપશો. હા, તે વાંધો નહીં. નિલેશભાઈ મોચા ગામથી છે, ખૂબ મેર સમાજમાંથી આવે છે, તો આપણને બધાને ખબર છે. પરંતુ નિલેશભાઈ, મા લીરબાઈ એટલે આપણે આદ્ય શક્તિ, આપણું સર્વસ્વ એમ કહી શકાય, એનું વર્ણન ના થઈ શકે. આપણા માટે બધું આવી ગયું. પરંતુ આ વિચાર જે તમને માતાજીને સાથે રહી યાત્રા કરવાનો જે વિચાર છે, તમને કેવી રીતના એવું એ આપણે કહીશું પહેલાં. એટલે માતાજી વિશે મેં બધી બુકમાં બધે જોયું, મારી નજર પડી ત્યાં સુધી. પછી મેં આખું મેર વિશે, મને મેર પ્રત્યે લાગણી હોય. બિલકુલ. કે આપણે મેર છે તો મેર પ્રત્યે આપણે લાગણી ન હોય તો પછી આપણે શું. બિલકુલ. એટલે પછી મેં આખું માતાજીનું જાણ્યું. બધે આમ મારો ભાવ એટલો, પણ હું બધાને જે મોટી ઉંમરના હોય કોઈ આ તો એ બધાને હું પૂછા ને જાણા જેટલું મને એલું થાય એટલું. પણ પછી મને સમજાણું નહીં. પણ તાર કાં મને આખી માતાજીની કંઈ સ્ટોરી કે ખબર નહોતી. પણ હું કાં ભૂતિયાઈમાંનું જે કહેવામાં સમાધિ માતાજી લીધી તો 8 વર્ષ કે 12 વર્ષની ઉંમર હતી માતાજીની. તો સમાધિ માતાજી લીધી ને મનમાં આખે ફરતું હતું. ટૂંકમાં વિજયપ્રો નહોતો પડતો. હા, વિજયપ્રો નહોતો પડતો. તે પછી મેં આખે કઈ વસ્તુ જાણી કે એની પૂતિયાઈ એના બાપાની એની જિંદગી હતી એના બાપાને અર્પિત કરી દીધી. હા, એટલે પછી આખે માતાજી વિશે બધું જાણ્યું. પછી કંડોળે મેં બધું એના કંડોળામાં મારો એક મોહિયાઈ છે તો મેં એની બધું પૂછ્યું હતું. પછી આખે પણ આ 3 વર્ષ મેં આખે માતાજી વિશે જઈ મને એક જ વસ્તુ કે મારે માતાજીને
લઈને જવા. એટલે મને એ થયું કે જીવતા સમાધિ પૂતિયાએ લીધી, જીવતા સમાધિ લીરબાઈમાં લીધી કંડોળામાં. તો મેં અમુક આપણા શાસ્ત્રનું બધું જ્ઞાન છે, જે કોઈ પણ વડીલ પાસે હોય. પછી અમારા બાજુમાં જ હનુમાન બાપાની પૂજા કરે, માતાજી છે, ફ્રાન્સના છે. તો મેં માતાજીની બધી પૂછ્યું ને બધી વડીલો પાસેથી બધા પછી. તો મને એવું બધેથી કીધું કે જેટલા મેં પૂછ્યું એને કે ભાઈ શાસ્ત્રમાં બધે છે લખેલું, ગ્રંથમાં બધે કે જે જીવિત સમાધિ લઈને એના વિશે કોઈ દી ન કહેવાય કે મરે ગયું, અજર અમર છે એમ કહે. હા, એ જો તમારો અંતરના ભાવથી તમે કહો ને તો એ સમાધિમાંથી પણ સંકેત આપે. પણ હું કા માતાજી જીવતા સમાધિ લીધી, બીજા બધા આપણે જોઈએ કે આપણે જાણીએ તો કોઈ આ રીતના કંઈ નથી કર્યું, તો આનું ક્યાં એટલું. એટલે બસ મનમાં એ થતું હતું. પછી આખું કામ આપણે કોઈ પણ વસ્તુમાં આપણે રસ જાગે ને ઇતિહાસમાં જઈએ એટલે આપણે વિહાવાડાનું જોઈએ તો હું કા દ્વારકા વાળો છે તો દ્વારકા વાળા પાસે આખી દુનિયા જાય. બિલકુલ. તો દ્વારકા વાળો આવ્યો ને હાંભો મેર પાસે વિહાવાડે એકમાત્ર કેસ એવો હોય કે જ્યાં ભગવાન હામો હાલે રેવા એવું હોય. હા, એટલે કાંઈક તો છે ને બસ માતાજી પ્રત્યે ભાવ કે ભાઈ જ્યાં કંઈ પણ હોય સમાજ, જ્યાં આપણો સમાજ વસતો હોય ના કે આ આપણા ઘરની માં છે. બિલકુલ. બસ મને આવું એલું છે, આમાં કોઈને સારું લાગે, ખરાબ લાગે, જે કંઈ લાગે. નરેશભાઈ, જે શરૂઆત તમે આજથી 3 વર્ષ પહેલા જે કે વર્ષ કેટલો ટાઈમ થયો છે પહેલી યાત્રા તમે જ્યારે? એટલે મેં હજી છે ને 15મી ઓગસ્ટ આવી છે ને તાર લગભગ મારે કે એક વર્ષ ને માથે દી થઈ જાય. પણ એની શરૂઆત આપણને બધા સમાજને બધાને ખબર પડી કે નિલેશ પરમાર નામનો વ્યક્તિ છે, એમાં લીરબાઈની મૂર્તિ લઈ અને આટલા દેશમાં જવાનો છે, ગાડી દ્વારા પ્રવાસ કરવાનો છે, આમ કરવાનો છે, તેમ કરવાનો છે, એ ત્યારે ખબર પડે છે. પરંતુ પેલાની નિલેશ પરમારની જે તૈયારી હોય એ કઈ 1-2 દિનની ના હોય. ના, મેં આમાં મેં ઘણા એનો કોન્ટેક્ટ કર્યો કે આમાં આપણે ખબર નહોતી કે વિઝા કરવાના, રૂટ કરવાના, 2-3 વર્ષ તમે કઈ આખે ગોઠવવામાં જ હતું. એ કે અમુક આમાં કોઈની સલાહ લેવા જાય તો એ કહે કે પેલા પૈસા આપો તો સલાહ દઈએ. અમુક ઘણા એવા ભટકા કે જેની ખોટિયું ખબર હોવા છતાં ખોટું મને અવરે રવાડે જ ચડાયું હોય. પણ મને બધાને સવાલ શું થાય કે આટલા બધા લોકોનો મેર સમાજના આટલા બધા લોકો હોય, એટલા બધા માણસ હોય, એમાં નિલેશ પરમારને આ વિચાર આવ્યો કેમ કે માતાજીને ઘર સુધી પહોંચાડવાના ઘણા બધા રસ્તા છે, એવું કંઈ નથી કે માણસ કોઈ પણ રીતના કંકોત્રીઓ છપાવીને કોઈ કાર્યક્રમ કરે, કોઈ આ કરે તે કરે વગેરે વગેરે. પરંતુ માતાજીને લઈને આ રીતના પ્રવાસ કરવો છે, આ વિચાર નિલેશ પરમારને કઈ રીતના આવ્યો? તમારું આયુષ્ય કેટલું છે તમને ખબર છે? નથી ખબર. મારું આયુષ્ય કેટલું છે મને છે ખબર? બિલકુલ. તો માતાજી સારું કરે ને ગા સમાજનું. બિલકુલ. પછી આપણે કહીએ ને કે તાંબાના પત્રોમાં લખેલ છે બધે, જો માતાજી તાંબાના પત્રોમાં લખેલ છે એટલે કે આપણા પોરબંદરનો જે રાજા હતો ભાવસિંહજી કંઈક રાણા સાહેબ બાપુ, હા, તો એની પણ પ્રમાણ આપ્યું હતું ને એ પણ માતાજીને પૈકી પડે હતા. એ એક આપણા પોરબંદરનો રાજા હતો ને. બિલકુલ. તો બધાને ખબર જ છે, લીરબાઈમાં વિશે બધાને ખબર છે, એવું નથી. પણ કોઈને કઈ ઓલી નથી કરવી. એટલે મને મારો ભાવ છે, મને માતાજી પ્રત્યે મને માતાજી વાલા બહુ છે, એટલે મારો ભાવ છે એટલે હું લઈને નીકળ્યું. નથી મારો કોઈ પાસે હું પૈસાનું ઉઘરાણું કરતો, નકર પૈસા તો મને વાલા છે, પૈસા વગર કાંઈ પાણી નથી જડતું. પણ જો હું આમાં એવું કંઈ આગળ આવત તો કે ક્યાં ધતિંગ કરવા નીકળ્યો. પેલા મારી આવી વાત પણ થઈ હતી કે પૈસા હાટું થઈને આનો રોલ બીજો છે ને આ છે વગેરે વગેરે એલું કર્યું. પણ મેન મુદ્દા ઉપર હું તમને વાત કરા ને તો કે માતાજી મોઢવાડામાં જન્મ થયો,
પછી કેહવમાં માતાજી હાહરે ઉતા, પછી સિંહલી, તો પછી કોઠડી, કંડોળા. કંડોળા. તો ના બધાય માતાજીના પ્રમાણ આપેલ છે. બિલકુલ. હા. ને માતાજી જીવિત હતા ત્યાર પણ માતાજીના કપાળમાં 100 નારિયેળ વધારવામાં આવ્યા હતા. બિલકુલ. તો માતાજીને 18 વરણ માને. બિલકુલ. પણ મારો ભાવ છે બસ. તો એવું તો તમારો જે પ્રવાસનો રૂટ હતો હા પહેલી વખતનો એ કઈ રીતનો હતો? ક્યાંથી શરૂ કરીને કયા કયા દેશમાં બસ ગયા? મારા ઘરેથી હું નીકળ્યો, હા. પછી હું જ્યાં ભણતો હતો રાતિયા હાઈસ્કૂલ ત્યાં ગયો, ત્યાંથી પછી આપણું મેર સમાજનું વિદ્યાર્થી ભવન છે ત્યાંથી પછી મોઢવાડાથી કેહવથી સિંહલી, કંડોળા, કોઠડી, સતરાવા ગયો તો રણજીતાતા પાસે ને પુતિયાઈમાં પાસે. પછી જે વિદેશનો જે દેશ આવે એમાં કયા કયા દેશ હતા? એમાં હું અમદાવાદથી દિલ્હીથી હરિદ્વાર માતાજીનો દૂધનો બધો અભિષેક કર્યો ને નાથી પછી કાઠમાંડુથી નેપાળથી તિબેતથી ચાઇનાથી કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, ઇસ્ટોનિયા, લાટવિયા, લિથોનિયા, એવી આખી યુરોપની બધી કન્ટ્રી છે, 28 કન્ટ્રી છે ને એટલું બધું હું બોલી તમારો વિડીયો થશે લાંબો. ટૂંકમાં ઘણા બધા દેશોને તમે આવરી લીધા છે માતાજીને લઈને જાઓ. હવે દિનેશભાઈ, અહીંથી આપણે બીજા રાજ્યમાં જતા હોય ને તો પાછળ બધા ચિંતા કરતા કે મારો દીકરો કર્ણાટક ગયો હોય, મારો દીકરો તામિલનાડુ ગયો હોય, પંજાબ ગયો હોય, વાહ બે ફોન કરતા હોય, બેટા સાચવજે ને સંભાળજે ને આ ને તે ને. તમે આ રીતના નીકળો હો, ઘરના પરિવારના લોકોનું કેવું રિએક્શન હતું? મારા માએ ને મારા બાપાએ કીધું કે તારે જવું હોય તો જા, એ તું વાહું લીધું કે પછી તુણી કાંઈ નહીં હક થાય એ બધાને ખબર હતી એટલે મને કીધું રાજી ખુશીથી જા. રસ્તામાં એવું બનતું એવડો મોટો પ્રવાસ ખેડતા હોય, તમે શરૂઆતમાં જ કીધું કે તમારા ભેરા માં નહીં પણ માં ભેરા તમે ગયા હતા, બરાબર ને? તો કોઈ એવી ઘટના, એવા પ્રસંગોની આપણે યાદી કરવી હોય? ઘટનામાં એવું કે બસ મને કાંઈ કોઈ રોક્યો નથી, મને કોઈ કંઈ ઉઠાડ્યું નથી, જ્યાં મને મજા આવે ને આપણે આપણી બાટી બનાવે દેશી ભોજન ખાઈને હુઈ જવાનું. અમુક તમારા વિડીયો જોયા હતા, વિદેશના લોકો માતાજીના દર્શન કરતા હતા. હું તો જો આમાં ખાલી ડાયવર છે, તમારે ભેગું આવવું હોય આ યાત્રામાં, હજે રોમાનિયા છે, હું જે મારો આજે જ પાસપોર્ટ આવ્યો તમારી નજર, મારું જે કંઈ ખુલ્લી કિતાબ કરી નાખવાની. તમારે આવવું હોય તો હું તમને ના નથી પાડતો. એ બીજા લોકો જે બહારના લોકો હોય એ માતાજીના દર્શન કરતા હોય ને ભાવ હા તો જાણે, પણ કહેવાનો મતલબ મેં આજ તમને કીધું ને કે મેં ઘણાઈને બધાને પૂછ્યું તો એનું એ કહેવાનું છે કે જે કોઈ જીવિત સમાધિ લઈને એ કોઈ દી એ કહેવાય નહીં કે આ ગુજરેગા. માતાજીનું જે કંઈ હોય સંકેત હોય, જે કંઈ ભાવ છે તો મારો ભાવ છે તો હું લઈને જા. અમારી મા દીકરાની યાત્રા હાલે ને જ્યાં જેની ભાવ છે ને અમે પૂગે જઈએ. આપણે એમ કહેતો હોય ને કે મીરાબાઈનું ઝેર પીવા કૃષ્ણ આવ્યો હતો. ના, એ વાત તમારી હાસી છે. જો મારે ભાઈ કોઈ ભૂવો નથી થવું, મારે મારા ધંધાથી મતલબ છે. મારે તો ખાલી લીલબાઈ માને બધા ઓળખવા જોઈએ. નાની જે આપણી જનરેશન છે, યંગ જે નાના છોકરા છે એ બધા ઓળખવા જોઈએ, એની ખબર પડવી જોઈએ ને માતાજી પ્રત્યે બધાનો ભાવ રહે. એ મારો ભાવ છે કે કોઈ માતાજીને ભૂલવાનું જોઈએ. આપણા સમાજમાં છે ને બધા ઘણી ઘણી મોટી વાત કરતા હોય વડીલો, એવા આપણે વડીલોને વિરોધમાં જઈએ તો આપણે બહુ હા, પણ ઘણા એ વાત કરતા હોય કે મને એટલી મને ખબર પડે કે જે આપણા ઘરમાં માતાજીનો દીવો ધૂપ કે કંઈ પણ થતો હોય કે એનો ફોટો મૂર્તિ કંઈ પણ હોય ને આરતી પૂજા થતી હોય ને તો આપણા વ્યાવમાં પણ બીજા ઓટોમેટિક સંસ્કારો હા કે ન કટાણ લગણ એવું તો બધા કહે ને કે ભાઈ બીજા વરણમાં વહી ગઈ ને આમાં વહી ગઈ ને આમાં, તો આપણા દીકરો પણ કઈ જાય નહીં એટલો મને ખબર છે. એને ખબર પડવા જોઈએ કે મારા પરિવારમાં, મારા પૂર્વજોમાં, મારા ઓલામાં પણ એવા માતાજી થઈ ગયા, એવા સુરવીરો થઈ ગયા, એવા સંતો થઈ ગયા કે એનું આપણને ગૌરવ હોય, એનું હંમેશાને માટે આપણા અંદર એક એનું અલગ જ ઓલું હોય. પણ નિલેશભાઈનું ભવિષ્યનું પ્લાન શું છે? કેવું આ જે કંઈ તમારી યાત્રા છે માતાજીના
ઘર ઘર સુધી માતાજીના વિચારો ભોગે એ માતાજી એના જાણે. માટે નિલેશભાઈ કંઈ વિચાર્યું? આપણે કંઈ વિચાર્યું નથી, કોઈ પ્લાનિંગ કરી નથી. ખાલી વિઝા કરાવી લેવાની, પરમિટ કરી નાખવાનું, કાર્નેટ ને બધું વિઝા ને બધું ગાડીને કમ્પ્લીટ રાખવાનું. એનો સંકેત થાય ત્યારે થાય. હા, જ્યાં જી કે તમે આગળ હું અત્યારે રોમાનિયામાં છે, ત્યાંથી આગળ ગ્રીસ છે ને તમે ત્યાં રહેતા હોય, નિલેશ તું માતાજીને લઈને નીકળ્યો તો તું આ આવ્યું તો બહુ સારું, તો બસ તમારે ના આવું. એકંદરે આખા 1 વર્ષની જર્ની નિલેશભાઈની જોઈએ આપણે તો કેવી રહી? બસ હું તમારા હાંભો બેઠો, આથી ગોતો તો તું આવો જ હતો. કાંઈ પરિવર્તન કઈ નહીં. માતાજી હારે રહ્યા પછી એવું કંઈ એકાદ ઘટના તો આપણે યાદ કરી શકીએ. એકાદ ઘટના તો એટલે હું તમને હાવ સોખી સરળ કા માતાજીની માં જ ભેગા છે. મારા પાસે મારો પાસપોર્ટ છે, ગાડીના કાગળિયા છે, ગાડીની કાર્નેટ છે, એનો પાસપોર્ટ ને જે કંઈ આવે એ માતાજીનું કંઈ છે નહીં. તો સાઈના છે, તો સાઈનામાં મારી ગાડી ચેક નથી કરી, મેં વિડીયો મૂક્યો હતો. ત્યારે મારા પગ ધ્રુજતા હતા કે બધા કહે કે મોટે ઉપાડે નીકળ્યો. ફર્સ્ટ મારી કન્ટ્રી હતી નેપાળ છે. નેપાળ તો આપણે ભારતને કનેક્ટેડ છે કે ના આપણે વિઝા લેવાની જરૂર ન હોય. સાઈના આવતું હતું પણ આમ બસ માની દઈએ મારી ગાડી ચેક નહોતી કરી. હાલો એ બસ એક જ વસ્તુ કે જે કંઈ પણ જે જગ્યાએ આપણે બેઠા છે, જેના આધારે હું તમે હાલીએ હે, એ જો ટાણે હોકારો ના દે તો પછી બેઠા જ ના બેઠા. બરાબર? આ ખાલી સેમ્પલ છે, ફિલ્મ બધું નિલેશભાઈ પાસે છે, આપણે જોવું નથી, ખાલી ટેલર જ મારે બતાવવું હતું. અને ના મારા આમાં છે ને કોઈને અંધશ્રદ્ધા ફેલાવવાનું નથી. મારો કોઈ એવો માનતો નથી. હું ઈ નથી કહેતો કે આ હું કરે કે આ મારી માં છે, આખા સમાજની છે, આપણે ડાયવર્સ છે. હું તમને કારણ કે તમારી પાસે ટાઈમ હોય તો તમે આવો ભેગા. બિલકુલ તમને ખબર પડે. નટાણે હું જો ના કેસું છે રોમાનિયા તો એની પર ફોન કરીને પૂછે કોઈ રતનપરનો છે, મેરનો દીકરો છે, રામાપીનો ભગત છે, ભાઈ આ જી લઈને આવ્યા કઈ રીતના તમે ભેડ્યા ને કામ છે ને કામ નહીં. ન તો હું એને એટલો ઓળખતો નથી. ભાઈ મેર છે, મેરનો દીકરો છે, એનો ભાવ હતો, એનો પ્રેમ હતો, એને ફોન કર્યો અને ગાડી લઈને ગો. તો ક્રોસ ચેકિંગ તો કઈ ને આપણે તો ગમે એમાં ક્રોસ ચેકિંગ પણ કરે શકે ભાઈ આ કામ છે કામ નહીં. જો સમાજને જે ઓલું કરવું પણ મને તો એટલી ખબર ઓલું છે કે માતાજીની રીતના બધા આપણી ઈચ્છાથી પાંદડું હલતું નથી. હલતું. અને વિજ્ઞાન, સાયન્સ, ટેકનોલોજી ગમે એટલી હરણફાળ ભરે, ગમે એટલું આગળ વધે, આપણે એની હારે અત્યારે કદાચ આપણે આ વાતચીત કરીએ તો એ વિજ્ઞાનની કમાલ છે કે આપણે અત્યારે આ કેમેરા ને ફોન ને આ તેને આપણે વાતચીત કરી શકીએ. પરંતુ છેલ્લે આખરે લાસ્ટમાં ક્યાંક ને ક્યાંક કોઈ કુદરતી શક્તિ છે કે જે આ બ્રહ્માંડનું સંચાલન કરે. એ તો છે જ ને. અને આપણે એને હજારો વંદન, લાખો વંદન. અને નિલેશભાઈ, તમે જે કંઈ પણ માતાજી હારે જે કંઈ સફર ખેડી છે, જે કંઈ પ્રવાસ કર્યો છે, જે કંઈ યાત્રા કરી છે, અને હવે બાકીની પણ જે યાત્રા છે તે ખૂબ, જોકે અમારી શુભકામનાઓ તમારી સાથે હોય એમાં કોઈ શંકા નથી. અને માતાજી હોય અને એના આશીર્વાદ હોય પછી બીજું કોઈ ફરક નથી પડતો. પણ એ વાત હાસી છે તમારી. આપણે શુભકામના બધાને કહીએ, બધી વાત આપણે કરીએ, પણ હું તો તમને ખાલી એક જ કહું કે તમારી આયુષ્ય કેટલી છે તમને નથી ખબર, મારી કે મને નથી ખબર. તો જે સારું કરે ને કે એનું આપણે તો એની રેજા એ તો કરે છે જ. બિલકુલ. બસ બાકી તો ગમે એટલા ભેગા કરીએ, ગમે એટલું કરીએ. આપણા પાસે ગમે એટલા ધન દોલત સંપત્તિ હોય, પરંતુ સંસ્કાર નહીં હોય, વિચાર નહીં હોય. પણ મને એટલો ભાવ છે માતાજી પ્રત્યે. પણ માતાજીનો ખાલી ફોટો, મૂર્તિ કંઈ પણ ઘરમાં રાખે નાની ઓલું, તો એના સંતાન કે એના વિચાર કે એ ઘરમાં બીજો કઈ ઓલું ન આવે. હું કઈ ભૂવો નથી. બિલકુલ. હા બિલકુલ. આપણે તો જે માતાજીનો હાસ ને જે બધા જૂની વાતો બધા પાસે જાણીએ એ શું તમને જે આપણી ફિલિંગ છે, અનુભૂતિ છે, એ આપણી રજૂ કરીએ. કોઈ માણસને ગેરમાર્ગે દોરવાનો કે એના ચમત્કારથી આમ થાય તેમ થાય એ મુદ્દા ઉપર આપણે જાતા નથી. પરંતુ હા, તમે વિશ્વાસ રાખો, તમારા ઘરમાં બીજું કાંઈ ના હોય તો એનો એક ફોટો તો હોય. હા, ફોટો દીવો કરીએ એટલે થાય.
આપણે ધન દોલત સંપત્તિ આ તે વિજ્ઞાન ને બધાને હારે લઈને આલીએ, પરંતુ અમુક આશીર્વાદ જે છે તે હંમેશા આપણા ઉપર રહે એવી તો કરી શકીએ ને. ખૂબ સરસ મજાની વાતો કરીએ નિલેશભાઈ પાસેથી. થોડોક એમને બોલવું ગમતું નથી, કારણ કે ઘણો બધો પ્રવાસ કરીને એવા છે, થોડોક થાકોડો છે. થોડીક વાતો એવી છે કે એમને બીક છે કે મારે ન કરવાની વાત હોય તો મારે બધી જો આપણે ભાઈ મેરના દીકરા રહીએ, આપણે છે ને આગળ આ કેમેરો બંધ હોય એટલે આપણે આગળ આપણામાં જ હોય. ટૂંકમાં એવું નથી, પણ એ વાત એવી નથી કરવા માંગતા કે જેનાથી કાંઈ કોઈને તકલીફ થાય. અગર તો કોઈ ચમત્કાર પરચા આ તે એવું કરીને કોઈને અંધશ્રદ્ધા તરફ જાય એવું પણ નહીં. એનો જે ભાવ છે, એનું અંદરનું જે છે, બસ એનો ઉદ્દેશ એક જ છે કે હર ઘરે માતાજીની મૂર્તિ હોય, અગર તો માતાજીનો ફોટો હોય, માતાજીની તસવીર હોય, અને ત્યાં સવાર સાંજ આપણે કાંઈ ના કરીએ તો એક ધૂપ દીવો અગરબત્તી કરીએ અને માતાજીને સવાર સાંજ યાદ કરીએ કે માં તું તારણ ને તું જ મારણ. બરાબર ને? એ તો છે જ ને. બસ આ જ વાતો, વધારે વાતો નથી કરવી. ફરી નિલેશભાઈનો પાસપોર્ટ આવી ગયો છે, બહુ જલ્દી કઈ કિસ્તાનમાં જાય આપણને ખબર નથી, પણ જાશે. ને નિલેશભાઈ ઓલ ધ બેસ્ટ. જય માતાજી. જય લીલભાઈ માતાજી.